અમદાવાદથી એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે। પીપળજ ખાતે હર્ષ એન્ટરપ્રાઇઝમાં આગ લાગી છે। ફાયર બ્રિગેડની 17 ગાડીઓ ઘટના સ્થળ પર અત્યારે પહોંચી ગઈ છે। ઓઇલ અને કેમિકલ ફેક્ટરી હોવાને કારણે મોટી આગ ફાયર બ્રિગેડની અન્ય ગાડીઓ પણ મોકલાઈ રહી છે। તો અમદાવાદના પીપળજ ખાતે હર્ષ એન્ટરપ્રાઇઝમાં અચાનક આગ લાગી હતી। ફાયર બ્રિગેડની 17 ગાડીઓ અત્યારે ઘટના સ્થળ પર ઉપસ્થિત છે। આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે ઓઇલ અને કેમિકલ ફેક્ટરી હોવાથી આગ વિકરાળ બને તેવી પણ શક્યતાઓ છે અને અત્યારથી અગમચેતી પગલાંના રૂપે ફાયર બ્રિગેડની અન્ય ગાડીઓને પણ બોલાવી લેવામાં આવી છે। આ દ્રશ્યો પણ સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં કાળા ડિબાંગ ધુમાડા પણ દેખાઈ રહ્યા છે। આગ લાગવા પાછળનું કારણ શું હતું તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે સંવાદદાતા સચિન પાટીલ આ મામલે વધુ જાણકારી આપવા માટે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સચિન, આગ વિકરાળ લાગી છે, કયા કારણોસર આગ લાગી હતી, કેટલી ગાડીઓ ઘટના સ્થળ પર છે? જે ફાયર બ્રિગેડ પાસેથી જે માહિતી મળી રહી છે મુજબ લગભગ 17 જેટલી ગાડીઓ અત્યારે સ્પોટ ઉપર છે અને આગ ઓલવવાની જે પ્રક્રિયા છે ચાલી રહી છે। મહત્વની બાબત એ છે કે બીજી ગાડીઓ પણ ત્યાં બોલાવવામાં આવી છે અને જે પ્રકારે આગની તીવ્રતા તમે જોઈ શકો છો એનાથી એક અંદાજો જરૂર લગાવી શકાય છે, કારણ કે આ જે હર્ષ એન્ટરપ્રાઇઝ છે, હર્ષ એન્ટરપ્રાઇઝ માં ઓઇલ અને જે કેમિકલ્સ છે એના કારણે આગ જે છે એનું વિકરાળ સ્વરૂપ આપણને જોવા પણ મળી રહ્યું છે। આગના કારણોની તપાસ તો આગ ઓલવ્યા પછી વધારે ખ્યાલ આવી શકશે, પરંતુ ફાયર બ્રિગેડની જે ટીમો છે અત્યારે એમની પ્રાયોરિટી છે કે પહેલા આગને કંટ્રોલમાં લેવામાં આવે। આપ જોઈ પણ શકો છો કે જે દ્રશ્યો છે, દ્રશ્યોમાં જે કેમિકલ કે જે ઓઇલ છે એના કારણે આગ જે છે એ રસ્તા ઉપર સુધી પ્રસરી ગઈ છે। મહત્વની બાબત અહીંયા એ છે કે જે જગ્યાએ આગ લાગી છે એની આસપાસના પ્લાન્ટમાં આ આગ ન ફેલાય એ માટેનો પ્રયાસ જે છે ફાયર બ્રિગેડ માટે અત્યારે સૌથી મહત્વનો છે, ત્યારે એ પ્રયાસ અત્યારે અહીંયા કરવામાં આવી રહ્યો છે। બીજી મહત્વની બાબત અહીંયા એ સામે આવે છે જિજ્ઞાસા કે જે આગ લાગી છે એ આગની સાથે સાથે આટલું વિકરાળ સ્વરૂપ થવા પાછળનું કારણ શું છે અને બીજું ત્યાં ફાયરને લઈને મતલબ ફાયર એક્સટિંગ્વિશર કે બીજી કોઈ પણ વ્યવસ્થા હતી કે નહીં, ત્યારે આ તમામ બાબતો પણ ઘણા બધા સવાલો ઉભા કરે। બિલકુલ સચિન, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે તો આગને કાબૂમાં લેવાની પ્રાથમિકતા છે, તપાસ બાદ કારણ સામે આવશે।